આના વિડીયોમાં તમે દેખતા હોય એક આદમીને ગધેડા પર પાસમો બહાડીને બધા જાન લીધા રહ્યા એમ લીધા રહ્યા છે કે આપણને સબને ખબર છે કે ઘણા દિન થઈ ગયા બાબો પાણી નહીં આવી રહ્યો ધાન હુકી છે કિસાન બધા પરેશાન છે કે બાબો પાણી કેર આવે ધાન કેર પાછો ખદર હે હુકતું જાય છે એમ કરીને પરેશાન છે। ये झाबा जिल्लाના રાયપુરિયામાં તાના મનખુની એવી પરંપરા છે કે કઈના આદમીને તીનાને અસલ લાડા જો ખણગાર કરીને અસલ તૈયાર કરીને ફેર તીનાને ગધેડા પર પાંચમો બહાડે અને બધા જાન કાઢે છે રોડે રોડે લઈ જાય છે એમ કરીને કે ઇન્દ્રદેવ ખુશ થઈ જાય અને ફેર બાબો પાણી અસલ આવે એમ કરીને તાના મનખુને બી કહેવાનું છે કે ઇન્દ્રદેવને ખુશ કરવા હારું કેના બી આદમીને તાહર કા જો છે વારે વારે બી બીજાને બી બહાડે કે ના આદમીને અસલ લાડા જો તૈયાર કરીને મોડ બાંધીને કાજલ ને એવું લગાડીને ગધેડા પર પાંચમો બહાડીને રેલી કાઢવાનું બૈરા પુસાડી પારંપરિક ગીતો ગાતા આવે બાપ દાદા હે એ પરંપરા કરતા આવી રાખી જ્યારે પાણી લાંબો ખીંચાઈ જાય પાણી નહીં આવે ધાન હુકેવું થઈ જાય પાણીને પાછો લાવવા હારું ઇન્દ્રદેવને મનાવવા હારું એ પરંપરા કરે છે आदमी गधेड़ा पर पांचमो बहाड़े फिर रैली काटे से। ये बारात आज हमारे गांव में उज्जैन रखी गई थी जिसमें गधे के ऊपर दूल्हे को उल्टे मुंह बिठा के पूरे गांव और हर शमशान घाट पे घुमाते हैं जिसमें उसको चप्पल के जूते की माला पहनाते हैं। ऐसा हर साल होता है जिसे भी साल उज्जैन होती है हर साल ऐसा होता है। इस पूर्वज भी करते आ रहे हैं इसलिए बारिश अच्छी होगी इंद्रदेव को खुश करने के लिए ऐसा टोटका किया जाता है। कारण के आज से 10 दिन 12 दिन हो गए पानी सूखा हो गया था इसीलिए यहाँ का ग्रामवासियों ने उज्जैन करी थी। उज्जैन के कारण से उल्टा गड्ढा पे लाड़ों को बिठा गया बसन घाट तक नहीं जा पा रहे। क्या नाम है तुम्हारा? यह शांतो गंडी कि बाबो पाणी रोका जाए बाबो पाणी नहीं आवे ते बाबा पाणी मनावा हारू इंद्रदेव ने मनावा हारू एम रेली काढे या फिर शू टोटका अपनावे छे जेम की उजवणी करे छे तमारा इलाकामां एवी शू परंपरा अपनावे छे कमेंट बॉक्स में बताड़ी देजो અને ચેનલ પર તમને બહાર ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો। મારું નામ અજય ભુરિયાન તમે દેખતેલા સમગ્ર દર્શન।